સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. મારું નામ BM ટંડેલ. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે વિષય નિષ્ણાત બાગાયત તરીકે ફરજ બજાવું છું. ખેડૂત મિત્રો, આજે આપણે પપૈયાની ખેતી જે ખૂબ નફાકારક ખેતી છે એના વિશે આપણે થોડું જાણીએ. તાઇવાન જેની જાત છે રેડ લેડી 786 કે જેમાં નર અને માદાના છોડ અલગ અલગ રોપવા પડતા નથી. તો આપણે મિત્રો ડાયોસિસ પ્લાન્ટ કે જેમાં નર અને માદાના ફૂલ એક જ છોડની અંદર આવતા હોય તો એવા પ્લાન્ટને આપણે પસંદ કરીએ કે જેથી આપણને નરના છોડને અલગથી વાવવાની જરૂર પડતી નથી. મિત્રો, પપૈયાના ખેતીની અંદર નિંદામણનો પ્રશ્ન, દરેક ખેતીમાં નિંદામણનો પ્રશ્ન ખેડૂતોને ખૂબ જ સતાવે છે. તો જેમાં પપૈયાની ખેતી માટે આપણે ચોમાસાની અંદર જ્યારે જો લીલો પ્રવાસ ન કરવામાં આવે તો નિંદામણ કરવાનું ખૂબ જ અઘરું થઈ પડે. તો જો આપણે ઉનાળાની ઋતુમાં જો લીલો પ્રવાસ કરેલો હોય તો લીલો પ્રવાસ જ્યારે 45 દિવસનો થાય ત્યારે સીધો એને ઉખેડી અને આપણે ત્યાં પપૈયાના છોડ પાસે મૂકી શકીએ કે જેથી લીલો પ્રવાસને કારણે જમીનનું પ્રત પણ સુધરે અને આપણો નિંદામણનો પ્રશ્ન બી ઓછો થઈ શકે. ખાસ કરીને પપૈયાની ખેતી અપનાવતા ખેડૂત મિત્રો, જો આપણે ડ્રીપનો ઉપયોગ કરીએ તો પપૈયાની ખેતીની અંદર સરળતાથી આપણને સારામાં સારું ઉત્પાદન મળી શકે. ડ્રીપ અપનાવવી હોય તો ડ્રીપમાં થડની બાજુમાં 30 સેન્ટીમીટર આ બાજુ અને 30 સેન્ટીમીટર પેલી બાજુ આપણે જો ડ્રીપ ગોઠવીએ, રોજના આપણે પોણો કલાક એટલે 45 મિનિટ ચલાવીએ તો પપૈયા સરળતાથી ઉછેરી શકાય. પપૈયાની અંદર ખાતરમાં શરૂઆતમાં જ્યારે આપણે પપૈયાનું વાવેતર કરીએ ત્યારબાદ પપૈયાની અંદર ખાતર 2 મહિના પછી એ ખાતર આપવાનું હોય છે. તો એક પપૈયાના છોડ દીઠ 200 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ આપવો જોઈએ. તો એને 200 ગ્રામ નાઇટ્રોજન જે આપવાનું છે તેના આપણે 4 સરખા ભાગમાં આપવાનું છે. તો ક્યારે ક્યારે એક તો બીજા મહિને, રોપ્યા પછી બીજા મહિને, ત્યારબાદ ચોથા મહિને, છઠ્ઠા મહિને અને 8મા મહિને. એટલે 8 મહિના સુધી ખાતર 4 હપ્તાની અંદર 2-2 મહિનાના અંતરે આપણે ખાતર આપવું જોઈએ. આપણે જો એઝોડોબેક્ટર PSB જે જૈવિક ખાતર છે તો એ ખાતર એક ઝાડ દીઠ આપણે 50 ml જેટલું લિક્વિડમાં મળે તે 50 ml જેટલું નાખવું જોઈએ. તો ખાસ કરીને જ્યારે ફૂલ આવવાનું શરૂ થાય ત્યારે એની અંદર જો ફોસ્ફરસની ઉણપ હોય તો ફોસ્ફરસના કારણે જે ફળનું ખરણનું પ્રમાણ વધી જાય છે અને એમાં જે પાનની અંદર જે બે પાન વચ્ચેનું જે અંતર છે તે વધી જાય અને એના કારણે આપણને ફળનું સેટિંગ ઓછું મળે એટલે ફળનું ઉત્પાદન ઓછું મળે. તો મિત્રો, ખાસ કરીને ખાતર વ્યવસ્થા જો આપણે બરાબર કરીએ અને એમાં પણ ખાસ કરીને ફોસ્ફરસ એક ઝાડ દીઠ આપણને 200 ગ્રામ ફોસ્ફરસની જરૂર છે. તો એના જે મૂળ જે છે તે 1 થી 1.5 મીટર સુધી જમીનમાં જતા હોય છે. તો આપણે જ્યારે ખાતર નાખવાનું સમય આવે તો માની લો કે બીજા મહિને આપણે ખાતર ચાલુ કર્યું તો બીજા મહિને શરૂઆતમાં જ્યારે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપીએ તો એકવાર આ બાજુ અને આ બાજુ આપીએ. ત્યારબાદ આપણે જ્યારે ચોથા મહિને ફરી પાછું ખાતર આપવાનું થાય તો આપણે એ ખાતર જે છે તે આ બાજુ અને આ બાજુ આપીએ તો દરેક બાજુ ખાતરનો વ્યાપ સરખો થાય અને એના કારણે પપૈયાના છોડના વિકાસમાં મહત્વનો ફાળો મળે અને ઉત્પાદન સારું મળે. મિત્રો, પપૈયાની ખેતીમાં ખાસ કરીને 2 મુખ્ય રોગો આવે છે જે ખેડૂતોને ખૂબ જ પરેશાન કરે છે. જેમાં એક છે થડનો કોવારો અને બીજો છે વાયરસનો રોગ. વાયરસના રોગ એકવાર ખેતરમાં આવે તો આપણે મિત્રો જ્યારે આપણને ખેતરની અંદર વાયરસના લક્ષણો જોવા મળે તો એ છોડ આપણા ખેતરમાંથી એને નાબૂદ કરી દેવો જોઈએ. નાબૂદ કરવો એટલે ખેતરમાંથી એને કાઢી અને બહાર આપણે એને બાળી નાખવો જોઈએ અથવા દાટી દેવો જોઈએ. અને ત્યારબાદ જે વાયરસ જેના દ્વારા ફેલાય છે તેના માટે ખાસ કરીને સફેદ માખી અને મસી એટલે કાળી મધરી કહેવાય એને. તો એના નિયંત્રણ માટે આપણે બજારમાં જે શોષક પ્રકારની જે દવા મળે છે એનો આપણે આપણા ખેતરની અંદર છંટકાવ કરીએ તો આ વાયરસના રોગથી આપણે બચી શકીએ. ખેતરમાં વાયરસવાળા છોડ દેખાય તો એના પાનો છે એને શરૂઆતમાં આપણે કાપી લઈએ, વચ્ચેના જે પાન છે એ રહેવા દઈએ અને પછી દિવસના અંતરે આપણે છોડ પર માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરીએ અને જમીનની અંદર સેન્દ્રિય ખાતરની સાથે બાયો ફર્ટિલાઇઝર અને એનો ઉપયોગ જો કરવામાં આવે તો
આપણને એ વાયરસવાળા જે પ્લાન્ટ જે છે તે રિકવર બી થઈ શકે. મિત્રો, બીજો ખાસ એક રોગ આવે છે થડનો સડો, કે જેના માટે ખેતરમાં જ્યારે પાણીનો ભરાવ થાય, વધારે વરસાદ પડે તો આ રોગનું પ્રમાણ વધુ આવતું હોય છે. તો એના માટે જ્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ જાય તો આપણે આપણા ખેતરમાં દર 15 દિવસે કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા અને રેડોમિલ આ દવાનું ડ્રેન્ચિંગ ઓલ્ટરનેટ, માની લો કે 15 દિવસે આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા નાખીએ, ત્યારબાદ બીજા 15 દિવસે રેડોમિલ દવા નાખીએ, કે જેથી આપણા ખેતરમાં જે પપૈયાના છોડ છે તેને થડના સડાથી આપણે બચાવી શકીએ. મિત્રો, જ્યારે નવું વાવેતર કરવાનું થાય ત્યારે પપૈયાના થડ ઉપર જો આપણે બોર્ડો પેસ્ટ લગાવીએ અને પછી આપણે જો વાવેતર કરીએ તો આ થડના સડાથી આપણે સારામાં સારું નિયંત્રણ મળી શકે. તો મિત્રો, ખાસ કરીને ખાતર વ્યવસ્થા ખૂબ અગત્યનું પાસું છે. તો ખાતર વ્યવસ્થા માટે જો આપણે રાસાયણિક ખાતર, સેન્દ્રિય ખાતર અને જૈવિક ખાતરનો સમન્વય કરીને જો આપણે ખાતર વ્યવસ્થાપન અપનાવીએ તો આપણને પપૈયામાંથી સારામાં સારું ઉત્પાદન મળી શકે. વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ખેડૂત મિત્રો, આમળા એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોના ફળ પાકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આમળાના ઝાડ ખડતલ હોવાથી પ્રતિકૂળ હવામાનમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. તેમજ આમળાના ફળમાંથી બનતી વિવિધ બનાવટોની વધતી જતી માંગ અને ફળથી ઉપજતા સારા ભાવને કારણે છેલ્લા થોડા વર્ષોથી આમળાના પાક તરફ સંશોધકો અને ખેડૂતોનું ધ્યાન ખેંચાયેલ છે. એટલે આ પાકનો વાવેતર વિસ્તાર હવે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આમ ખેડૂત મિત્રો, આજે આપણે આવા અગત્યના આમળાના પાકની વીણી વિશે ચર્ચા કરીએ તો આમળાના ફળો જાન્યુઆરી માસમાં પાકવા લાગે છે. ફળ લીલાશ પડતા પીળા રંગના બને ત્યારે ઉતારવા યોગ્ય ગણાય છે. આમળાના ફળો નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ઉતારી લેવા જોઈએ. આ સમયે તેમાં પ્રજીવકો વધારેમાં વધારે હોય છે તથા રેશા ઓછા હોય છે. પરિપક્વ થયેલ ફળ હાથ વડે અથવા લાકડીના છેડે લગાડેલા લોખંડના હૂક દ્વારા જોલીમાં એકઠા કરવામાં આવે છે. ફળ ઉતારવા માટે ઘણી વખત નિસરણીનો પણ ઉપયોગ કરવો પડે છે. ફળોને ઉતાર્યા બાદ છાંયડામાં રાખીને પછી કદ અને ગુણવત્તાના પ્રમાણે વર્ગીકરણ કરવું જોઈએ. આ રીતે એને ગ્રેડિંગ કર્યા બાદ કોથળામાં વ્યવસ્થિત રીતે પેકિંગ કરવું જોઈએ અને કોથળા ભર્યા પછી એને ઉપર પેપર કે કાર્ટૂનના પૂંઠા મૂકીને વ્યવસ્થિત રીતે સિલાઈ કરવી જોઈએ અને પછી જ એને વેચાણ માટે બજારમાં મોકલવા જોઈએ. હવે ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આમળાનું 10 વર્ષનું સારું ઝાડ પ્રતિવર્ષ 100 થી 250 કિલોગ્રામનું ઉત્પાદન આપે છે. મિત્રો, અહીં આમળા વિશે એક વિશેષ જાણકારી આપીએ કે અન્ય ફળપાકોની સરખામણીમાં આમળાના પાકમાંથી ઓછી મહેનતે સારું વળતર મળે છે. સામાન્ય રીતે પુખ્ત વયના 10 વર્ષના ઝાડમાંથી સરેરાશ 100 થી 250 કિલોગ્રામ ઉત્પાદન મળે છે. 1 હેક્ટરે 150 આમળાના ઝાડનો અંદાજિત ખર્ચ ₹25,000 થી 30,000 થાય છે, જેની સામે કુલ આવક 1.5 થી 1.25 લાખ રૂપિયા મળી રહે છે. આમળાના પાક બિનપિયત અને પડતર જમીનમાં પણ લઈ શકાય છે અને ગુજરાતમાં આવી લાખો હેક્ટર જમીન છે જેથી તેનો સદુપયોગ થઈ શકશે. તો મિત્રો, આવી રીતે આમળાના ફળોને યોગ્ય રીતે ઉતારવામાં આવે અને તેનું સારી રીતે ગ્રેડિંગ કરી પછી વ્યવસ્થિત રીતે પેકિંગ કરીને પછી જ વેચાણમાં આવે તો ચોક્કસપણે સારા ભાવ મળી રહે છે અને પરિણામે ખેડૂતોને સારી આવક મળી રહે છે. ખેડૂત મિત્રો, આજે આપણે મરચીના અગત્યના રોગ વિશે વાત કરવાની છે. મરચીમાં ખાસ કરીને કોકડવાનો રોગ એ ખૂબ નુકસાન કરે છે અને લગભગ દરેક વિસ્તારની અંદર મોટાભાગની જાતોમાં આ રોગ સામાન્ય રીતે દેખાય છે. કોકડવાનો રોગ એ વિષાણુજન્ય એટલે કે વાયરસથી થાય છે અને તરુવાડિયાથી માંડી અને પાકવાની તૈયારી હોય ત્યાં સુધીમાં ગમે તે અવસ્થાએ આ રોગ દેખાય છે. આ રોગને ઓળખવો બહુ સહેલો છે. આ રોગ શરૂઆત હંમેશા એના ટોચના જે કુમળા પાન છે, વર્ધન થનારો ભાગ છે, તો એ ભાગમાં પાન નાના નાના ઉત્પન્ન થાય છે અને બધા પાન કોકડાઈ ગયેલા દેખાય છે. એટલે એને આપણે ગુજરાતીમાં
પાનનો કોકડવા રોગ કહેવામાં આવે છે. ઉત્પન્ન થનારા ભાગ ઉપર જ વાયરસની અસર દેખાતી હોય આ છોડ આગળ વધતો અટકી જાય અને છોડ ઠીંગડા રહી જાય છે, એકદમ એની વધ ઘટી જાય છે. એની અંદર ફૂલ આવતા નથી, મરચાં પણ બેસતા નથી. જ્યારે પાછલી અવસ્થાએ આ રોગ આવે તો ફૂલ આવે છે, મરચાં પણ ઓછા બેસે છે અને સારા ક્વોલિટીના મરચાં બેસતા નથી. અને આ રોગ છે થોડા ઘણા છોડમાં રોગ લાગેલ હોય તો ચૂસ્યા પ્રકારની જીવાતથી એનો રસ ચૂસે અને બીજા સારા છોડમાં બેસે તો એ રીતે એનો ફેલાવો ચૂસ્યા પ્રકારની જીવાતથી થાય છે. આ રોગને જો નિયંત્રણની વાત કરીએ તો ખરેખર તો આપણે જે રોગ પ્રતિકારક જાત જ પસંદ કરવી જોઈએ, જેમાં રોગ ન આવે એવી જાતો આપણે પસંદ કરવી જોઈએ. અને ખેતરમાં રોગ જ્યારે શરૂઆત જ રોગની થાય અને છૂટાછવાયા થોડા છોડ દેખાય તો આપણે એને ઉખાડી એને બાળીને નાશ કરી દેવો જોઈએ. ઘણી ચૂસ્યા પ્રકારની જીવાતથી પણ પાન કોકડાઈ જાય છે અને વાયરસથી પણ પાનના કોકડવા લાગે છે. તો એ બંનેનો તફાવત આપણે જો જોવો હોય તો પહેલાં તો કોકડાઈ ગયેલા પાનની નીચે તમે જુઓ તો જીવાત ફરતી દેખાય તો માની લેવાનું કે આ જીવાતને લીધે રસ ચૂસવાથી પાન કોકડાઈ ગયા છે, એ વાયરસથી થયેલો રોગ નથી. પણ એ જીવાત દેખાય નહીં અને પછી તમે કોઈ શોષક પ્રકારની દવા છાંટો અને પાન સારા થઈ જાય તો પણ માની લેવાનું કે આ જીવાતને લીધે જ નુકસાન થયું છે. આ ઉપરાંત મરચાના પાકમાં આ રોગને ફેલાવવામાં જવાબદાર ગણાતી એવી સફેદ માખીની વસ્તીને નિયંત્રિત કરવા પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેક્ટર દીઠ 5 થી 6 ની સંખ્યામાં લગાવવી તથા મરચાના પાકની ફરતે મકાઈ, જુવાર વગેરે જેવા ઘાસચારાના પાકો તથા પીળા કલરના ગલગોટાના ફૂલોનો ઉછેર પિંજર પાક તરીકે કરવો કે જેથી સફેદ માખીનો પ્રકોપ ઓછો જોવા મળે. તદુપરાંત શરૂઆતની અવસ્થામાં લીમડાયુક્ત દવા 30 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અને જો સફેદ માખીની સંખ્યા વધુ હોય અને રોગ વધુ ફેલાતો હોય તો રાસાયણિક દવાનો છંટકાવ જરૂરિયાત મુજબ કરવાથી સારું પરિણામ મળે છે. આમ ખેડૂત મિત્રો, મરચીના પાકમાં આ વિષાણુજન્ય જેના માટે ખરેખર વિષાણુને મારનારી દવા નથી, છતાં પણ આપણે જો એને વ્યવસ્થિત સારી જાતની પસંદગી અને રોગની શરૂઆત થાય કે એને રોગિંગ કરીએ અને પછી શોષક પ્રકારની દવા છાંટીએ તો આ રોગને ફેલાતો અટકાવી શકીએ અને જે એનાથી નુકસાન થાય છે એ નુકસાન થતું બચાવી શકીએ. પાનના ટપકાના રોગના લક્ષણો, તેનાથી થતા નુકસાન તથા તેના સંકલિત નિયંત્રણ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, આ રોગ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે. આ રોગ ફૂગજન્ય રોગ છે અને તે 2 પ્રકારની ફૂગથી થાય છે. તેમાંની એક છે અલ્ટરનેરિયા અલ્ટરનેટા અને બીજી છે કોલિટોપ્રિટમ કેપ્સિકમ. આ બંને ફૂગના કારણે મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ થાય છે. આ રોગમાં શરૂઆતમાં છોડના નીચેના પાનમાં ટપકા જોવા મળે છે. પાન પર બદામીથી કાળા કલરના ટપકા જોવા મળે છે. ટપકાની ચારે બાજુ પીળા કલરની રીંગો પણ જોવા મળે છે. ઘણા ટપકા કાળા કલરના જોવા મળે છે પરંતુ તેની ફરતે પીળા કલરની રીંગો જોવા મળતી નથી. આ ટપકા ફૂગથી થાય છે. આ રોગના કારણે પાકના પાન ખરી પડે છે. તેમજ રોગ જેમ જેમ વધે તેમ તેમ પાન ખરવાનું પ્રમાણ પણ વધે છે. જ્યારે પાકમાં પાનના ટપકાના રોગની શરૂઆત થાય ત્યારે તરત જ ફૂગનાશક દવાઓ જેવી કે પ્રોપિકોનાઝોલ 10 મિલીલીટર અથવા હેક્ઝાકોનાઝોલ 15 મિલીલીટર અથવા મેન્કોઝેબ 30 ગ્રામ પૈકી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો તથા દર વખતે એકની એક દવા ન વાપરતા વારાફરતી દવાનો છંટકાવ કરવો જોઈએ. આમ મિત્રો, ઉપરોક્ત પગલાં લેવામાં આવે તો મરચીના પાકને પાનના ટપકાના રોગથી બચાવી શકાય છે અને મરચીના પાકમાંથી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી આપણી આવક વધારી શકાય છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ. આપણા રાજ્યમાં વિવિધ ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે. આવા ફળ પાકોમાંથી ખૂબ જ સારું વળતર આપતા એવા કેળનું વાવેતર પણ અમુક જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થાય છે. તો કેળાના પાકમાંથી સારી આવક મેળવવા તેના તબક્કે જરૂરી ખેડકાર્યોનો ફાળો ઘણો જ મહત્વનો છે અને તેમાં પણ આ કેળનો પાક પાણી પ્રિય હોવાથી તેમાં પાણીની અછત વર્તાવી ન જોઈએ, પરંતુ સાથે સાથે પાણીનો બગાડ પણ ન થવો જોઈએ અને કાર્યક્ષમ પરિણામ પણ મળવું જોઈએ. કારણ કે કોઈ વાર આપણા ખેડૂત ભાઈઓ પિયતની સગવડ હોવાથી જરૂર કરતાં વધુ પાણી આપી દેતા હોય છે કે જેને લીધે વિપરીત અસર પણ થઈ શકે છે.
તો તેના વિકલ્પે તેમાં ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ બને છે કે જેથી પાણીના બચાવ સાથે અન્ય ફાયદા પણ થાય છે. તો કેળના પાકમાંથી સારું ઉત્પાદન લેવા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેમ કરવો તેની વિગતવાર માહિતી જોઈએ આજની આ અન્નદાતા. આપણા ફળપાકો આપણને વિવિધ પ્રકારના પોષક તત્વો પૂરા પાડતા હોવાથી તેનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરીએ છીએ. તો બધા જ વર્ગને પરવડે તેવો અને આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ એવો પાક છે કેળનો પાક, કે જેનું વાવેતર આપણા દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તો આ પાકનું વધુ સારું વળતર મેળવવા તેમાં આવતા રોગ જીવાતનું પણ સમયસર નિયંત્રણ કરવું જરૂરી બને છે. તેમાં આવતા સુકારાનો રોગ આપણા પાકને ઘણું નુકસાન કરે છે. આ રોગના કારણે પાકના પાન તેમજ ફળના વિકાસમાં માઠી અસર પહોંચે છે. પૂરતા પ્રમાણમાં કાળજી લેવામાં ના આવે તો કેળાનું ઉત્પાદન મળી શકતું નથી. વળી આ પાક પાણીપ્રિય હોય તેની જરૂરિયાત મુજબ પિયતની સગવડ પણ એટલી જ અગત્યની છે. તો આવી બધી બાબતોને લક્ષ્યમાં રાખી કેળના પાકને કઈ રીતે વધુ ઉત્પાદન લક્ષી બનાવી શકાય તે વિશે વિગતવાર માહિતી મેળવીશું અન્નદાતાની આ રજૂઆતમાંથી. ખેડૂત મિત્ર, આજે આપણે કેળમાં આવતા પાનના સુકારાના રોગના લક્ષણો અને તેના નિયંત્રણ વિશે વાત કરીશું. કેળ પાક એ ફળ પાક તરીકે મહત્વનો છે. આ પાકનું વાવેતર આપણા રાજ્યમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર કરવામાં આવે છે. આ પાકમાં આવતા રોગોમાં પાનનો સુકારો એ મહત્વનો રોગ છે. આ રોગ મુખ્યત્વે ફૂગથી થાય છે અને આ રોગનો ફેલાવો પવન દ્વારા એક છોડ પરથી બીજા છોડ પર ફેલાય છે અને સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આખા પાક ઉપર ફેલાઈ જાય છે. સામાન્ય રીતે આ રોગની ફૂગ જૂના કેળના છોડ અને પાન ઉપર વિકાસ થાય છે. મિત્રો, હવે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગ શરૂઆત પાનની ધાર ઉપરથી થાય છે અને આ રોગ આગળ વધતા પીળા રંગની ધાર જોવા મળે છે. એક છોડ ઉપર 4 થી 5 પાન સુકાતા ફળની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં ઘટાડો થાય છે. મિત્રો, હવે આ રોગના નિયંત્રણ વિશે વાત કરીએ તો સૌપ્રથમ જે ખેતરમાં વાવેતર કરવાનું હોય તે ખેતરના સેઢા પાડા ઉપર જૂની કેળને દૂર કરવી અને રોગિષ્ટ છોડ તથા પાનને સળગાવી દેવા, જેથી કરીને નવી વાવેતર કરેલી કેળ ઉપર આ રોગની અસર ન થાય. જ્યારે પણ આ રોગની અસર દેખાય ત્યારે હેક્ઝાકોનાઝોલ 5 મિલી 10 લીટર પાણી મિશ્ર કરી અને કેળના દરેક ભાગ ઉપર વ્યવસ્થિત રીતે છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત બીજી દવા જોઈએ તો મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 10 લીટર પાણીમાં 30 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. કેળના પાન મોટા અને લીસા હોવાથી સાથે સ્ટિકિંગ દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને દવા કેળના પાન ઉપર ચોંટી જશે. મિત્રો, આ રીતે હેક્ઝાકોનાઝોલ અને મેન્કોઝેબ વારાફરતી 8 થી 10 દિવસના અંતરે 3 થી 4 છંટકાવ કરવાથી આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. આ ઉપરાંત ખેતરની અંદર જે રોગિષ્ટ છોડ જોવા મળે તેના પાન કાપી અને કાપેલા ભાગ ઉપર મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો, જેથી કરીને ત્યાં બીજી કોઈ ફૂગનો વિકાસ ન થાય અને જે કાપેલા પાન છે તેને ખેતરની બહાર લઈ અને સળગાવી દેવા જોઈએ, જેથી કરીને આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે. મિત્ર, આપણે જે ચર્ચા કરી તે બાબતોની કાળજી રાખવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે અને વધારે ઉત્પાદન મેળવી શકાય છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051.